આરતી હોય છે, આરતીના દર્શન કરવા પણ જરૂર પધારજો. સૌનો દાદા એટલે મહાદેવ કહેવાય છે, એટલે ખાસ કરીને બધાએ આવવાનું છે. અને બીજું આવતીકાલે મેં વાત કરી, કૈલાસ ચેરિટેબલ ટ્રસ્ટ છે અમારું, ગૌ સેવા, માનવ સેવા અને જીવદયાનું જે કામ કરે છે તેના તરફથી અમે બાળકો માટે કાલે ગરમા ગરમ દાળ પૂરી અહીં જ બનાવશે. બે બહેનો બહારથી લાવી અને બધું વ્યવસ્થિત રીતે લગભગ જેટલી સંખ્યા બાળકોને થશે કે બધા જ લોકો ધરાઈને જમે એવું અહીં આપણે બાળકો માટે કરશું. આજે બધા માટે, વડીલો માટે રાખ્યું છે. નાની એવી ખોબા જેવડી સોસાયટી વિશ્વ વિનાયક મહાદેવ અત્યારે આખા ભાવનગરમાં બધાને એક કહેવાય ને આકર્ષણ ને ધ્યાનનું કેન્દ્ર છે. અને આ બધું જ જે કાંઈ કહેવાય આ શ્રીમદ ભાગવત આ વડીલોના પુનાઈ છે કે આપણે બધાને ભેગા કર્યા છે. પહેલી જ કથા અને દાદાએ સતત અમને બધાને એવું સરસ રીતે બધું એમને અસ્તલિત વાણીમાં અમને બધાને ખૂબ તરબોળ કર્યા છે, ભાવ વિભોર કર્યા છે. એટલે ખૂબ તમને તો જેટલા ધન્યવાદ દઈએ એટલા ઓછા છે. આવી રીતે ખાસ અમને ભાવનગરને પણ લાભ આપજો, આજુબાજુની સોસાયટીને પણ આવો નવો કથાનો લાભ આપતા રહેજો. અને ખૂબ તમે આગળ વધો અને તમારા જ્ઞાનનો લાભ અમે બધા પ્રાપ્ત કરીએ એવી પણ અમે ભોળાનાથ આપણે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે આપણી વચ્ચે મારા પરમ મિત્ર અને પ્રસિદ્ધ વક્તા જેઓ વિદ્વાન પંડિત છે, વિદ્વાન ભૂદેવ છે, એવા શ્રી નરેશભાઈ મહેતા સાહેબ પધાર્યા છે. આપણા આમંત્રણને માન આપીને તાળીઓના ગણગણાટથી આપણે વધાવીએ. બહુ જ આનંદની વાત છે કે આજે એક પછી એક મહેમાનો આપણા વચ્ચે આવે છે. તમે વિચાર કરો કે આ બધું શું થાય છે, મહાદેવના હિસાબે થાય છે. અને આ જગ્યાએ તમે, હું તો તમને એટલું કહેતો કહું છું કે કંઈક ને કંઈક ધાર્મિક કાર્યક્રમ કરતા રહેજો. ભગવાન બધા કાર્યક્રમો આપણા સફળ બનાવશે. કોણ વધારે કામ કરે છે, કોણ કોનું નામ વધારે મોટું બને છે એમાં ન પડતા. કોઈ આપણે મોટું નથી, કોઈ નાનું નથી. એટલે બહુ જ આનંદની વાત છે કે આપણે બધા ભેગા મળીને આવા કાર્યો કરીએ. બાકી તો બહેનોને તો કાંઈ કહેવા જેવું જ નથી. જે છે એ ભાઈઓને ખાસ જરૂર છે. થોડીક સંખ્યા તમારી ઓછી છે એટલે બધા ભાઈઓને પણ ખાસ કહેવાનું કે 3 થી 4 આવી કાર્યક્રમમાં ખાસ બધા આવે. જો કે ચાલુ દિવસ છે એટલે નહીં આવી શકતા હોય, પરંતુ સમય પછી પ્રમાણે આવતા રહે. મારી ખાસ વિનંતી છે દાદા, આપણી વચ્ચે જે નરેશભાઈ મહેતા આવ્યા છે, મારા પરમ મિત્ર, મને બહુ આનંદ છે કે હું કથામાં આવી કે આવું છું, મારે વિશ્વ વિનાયક મહાદેવ દાદાના દર્શન કરવા છે, તો તેઓ અહીં આવ્યા છે. આપણા વિસ્તારના છે, નજીકના વિસ્તારમાં. અને તેઓ આંતરરાષ્ટ્રીય કથાકાર પૂજ્ય ભાઈ શ્રી પોરબંદર વાળા રમેશભાઈ ઓઝા. તો તે રમેશભાઈ ઓઝાની કથા આખા દેશ વિદેશમાં કઈ પણ જગ્યાએ થાય તો તેનું કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશભાઈ મહેતા કરે છે. તાળીઓના ગણગણાટોથી વધાવીએ. એમની નિખાલસતા, એમની નમ્રતા આપણે ખરેખર ખૂબ પાવન કરે છે. એમના એક એક શબ્દોની એક ઊંચી કિંમત હોય છે. ભાવનગરની અંદર ચાહે મુખ્યમંત્રી સાહેબ હોય કે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હોય, ત્યારે એવડા મોટા કાર્યક્રમનું જો કોઈ સંચાલન કરવું હોય, સ્ટેજ ઉપરથી શબ્દોની, તમે કહેવાય ને એક એક શબ્દોની કિંમત હોય છે, ત્યારે એવું સંચાલન, સુચારું સંચાલન મારા પરમ વંદનીય મિત્ર શ્રી નરેશભાઈ મહેતા સાહેબ કરે છે. ત્યારે નરેશભાઈ મહેતાનું સન્માન કરવા માટે આપણી કથામાં આવ્યા છે. ત્યારે નૈનાબેન આવ્યા કે મને કે ભાઈનું મારે સન્માન કરવું છે. તો આપણા વિશ્વ વિનાયક મહાદેવ મંદિર પરિવાર તરફથી બેન આપણે નીનાબેન અને જલ્પાબેન આગળ આવો, અને કોઈ આપણે બે ભાઈઓ પણ આગળ આવો. આપણે શ્રી નરેશભાઈ મહેતા સાહેબનું સ્વાગત કરીએ. એમને સારું